એ તો ઉડી ગયો અમેરિકા એના સપના પૂરા કરવા માટે. અમને કોઈને ખબર નહોતી કે એ ક્યારે પાછો આવશે, પણ આજે એનો ફોન આવ્યો કે આવી રહ્યો છે અને મારી વર્ષોથી જોયેલી રાહનો આજે અંત આવ્યો. હું જઈ રહી છું એને મળવા માટે. ઓહ, હાય છે, કેમ છે? બસ મજામાં. તું કેમ છે? અરે હું પણ એકદમ મજામાં. જો કીધું તું ને જલ્દી આવી જઈશ. આવી ગયો રે. 7 વર્ષ કે જલ્દી ના કહેવાય. લોકો 50-50 વર્ષથી ત્યાં બેઠા છે, કેટલા તો મરી પણ ગયા, તો એ લોકોને ગ્રીન કાર્ડ નહીં મળે. તો તને આટલા જલ્દી કેવી રીતે મળી ગયું? મેં તો ત્યાંની સિટીઝન છોકરી સાથે મેરેજ કરી લીધા ને. છોકરીનું નામ છે એલિસા. જેવું ગ્રીન કાર્ડ આવ્યું એવું સીધું એને મને ઇન્ડિયા મોકલી દીધો કે જા, પપ્પા ઇન્ડિયામાં એકલા છે તો પપ્પાને અમેરિકા લઈને આવ. એ પણ સાથે આવવાનું કહેતી હતી, પણ હવે પપ્પા આવે છે તો મોટું ઘર લેવાનું છે ને, તો શિફ્ટિંગનું કામકાજ ચાલુ છે, એટલે એને આવી શકે. હમણાં જ તમને વિડીયો કોલ પર વાત કરાવડાવી. હા, તારે કરવી છે? ના ના, પપ્પાનો દવાનો ટાઈમ થઈ ગયો છે, હું જઉં છું. હા હા બેટા તું જા. અને યુવરાજ, તને ખબર છે તું જ્યારે અહીંયા નહોતો ને ત્યારે છાયાએ અમારી બહુ જ સેવા કરી છે. અને તને ખબર છે છાયાની સગાઈ માટે અનેક છોકરાઓની વાતો આવતી હતી, પણ છાયાએ બધાને ના પાડી કે જ્યારે યુવરાજ આવે પછી જ વાત. અરે થેન્ક યુ છાયા. હવે તને કોઈ છોકરો ગમતો હોય ને તો મને કહી દેજે, ધૂમધામથી તારા લગ્ન કરાવી દઈશું અને બધો જ ખર્ચો મારા તરફથી. ખર્ચો નથી જોઈતો, બસ ખાલી યાદ રાખજે. ફૂલ સુકાઢું એને મારા પ્રેમમાં ખોટ હશે, નહીતરે આ પ્રેમથી દિલ ભરાઈ ગયું હશે.